રામ 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 જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો જો અત્યારે મારો આવ્યો વિડીયોમાં. આજ વિડીયો રાજુ બાપુએ ચાલુ કર્યો હતો. ઈવડે યાદ આમાં દવા છાંટે અને દાદીમાં આવ્યા હતા તો હું અહીંયા ચા બનાવ્યો બેઠી અને માલને નીણ ગાડી વંસા નાખી હતી એટલે નાખી અને હવે આવી જાય કે ઓલું વાટવા થોડીક જાય લીલી ગોબા હારતી. અને જો આપણે આ વાયા હતા લગભગ 16 તારીખે વાયા હતા 7મા મહિનાની આવડે થઈ ગયા. જો કે આમાં થોડો કણજરો છે એટલે દવા મારવાની છે તો આવડા ખોખા થઈ ગયા. જો બીજા મોટા હશે, આપણે તો લેટ હતા એટલે તો એવું થોડુંક રિશિયદ ભાવ વાયતર હતું ને ખડમાં તો જો કણજરો છે એવું બધું છે, બહુ ખડ નથી. એકવાર આપણે દવા મારી દઈએ ને તો પછી આપણે નીંદવા નહીં પડે એવું થઈ જશે લગભગ. ખડની દવા આપણે 2 જાતની લાવ્યા છે, લાંબા પાન અને ગોળ પાન. અને તમારો વરસાદ છે કે નહીં? અમારે જો કે રાત્રે સારો વરસાદ વરી ગયો છે, આવું લીલું કરી ગયો અને ફુવારે પાયેલું હતું, લીલું સારું કરી ગયું એટલે વાંધો નહીં આવે. અને મગફળીમાં તો આપણે ખાતરની જે ટ્રીટમેન્ટ બાકી છે ને ઓલામાં થોડુંક હલકું ખાતર નાખીને ફુવારા ચાલુ કરવાના. તો પછી તમને હાલો વિડીયો બની રહીજો. એક પડીકું તોડ ને આગળ તમને બતાવીશ. છાંટવાની દવા જો કે આપણે 24 નંબર ખોખા વાયા હતા ને એમાં આપણે દવા ખડની થોડીક છાંટવાની બાકી છે. વાળી નીંદી હોતો વાળ્યા થોડાક હજાર રહ્યા છે, એમાં તો ખડ બળી ગયેલું છે એટલે ખાલી આપણે એને આંબોળવાનું છે. અને આપણે 24 નંબર મગફળી કેવી થઈ છે તમને બતાવીશ. આવી રીતે આપણે લેટ પણ થઈ સુપર. હજી તો આજ 17-18 દીની થઈ. હા બસ એવું પણ સારું રિઝલ્ટ. હાલો તમને બતાવીશું વિડીયો બનાવી. અને મોલિક્યુલ જે આપણે દવા લાવ્યા હતા એ બીજી કંપનીની હતી, થોડુંક ખડ બળવાનું થોડુંક કેવરાયું હતું. અને અલખોરે આપણે અદામાની કંપનીનું લાવ્યા છે. અને આ છે ગોળ પાનનું 10 પોટનું અને આ છે લાંબા પાનનું. બે અલગ અલગ, બે કંપની એક જ. પહેલાં આપણે કઈ દીધેલું છે, પહેલાં આવી નાખી દીધું પેલા દવા નાખ્યા ને ફોટી ગયું બચને ફોટી ગયું એ પડ્યું. હા અહીં કે રેન પેલા સટા એટલે સાટ દે પછી ઓલા પણ એકાદ ઓલે ગીતાનીનો ટીકડો ભીરું. લગભગ 10, 11, 12 પર ત્રીજા નંબરની દવા. આમાં જો કે ગુંદર આવે, વરસાદ આવે ધોયેલો રહે ને પાંદડા ચોટી જાય આવે ટીકડો અને ગુંદીની કહેવાય. અને આપણે આ કલેશાનો માપ કર્યો છે, 1 પોટમાં 1 નાખતું જવાનું. અને આને કરી દઈએ 1. હાલો ત્યારે જો આપણે પંપ બહુ ભરીને છે અને 2 પંપ આગળ જતા થઈ ગયા છે અને 1 પંપ હું લઈને 3 જણા છાંટી છે. અને આપણે દવા ખડની છાંટવાની છે. જો કે ખડ તો માપે છે પણ વરસાદ થઈ જાય એટલે અને નીંદવા ન પડે એ રીતે થઈ જશે દવાથી નિયંત્રણ. ખડ આપણે બહુ મહેનત ન પડે.
હવે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે 3 પોંપ છે. અને વરસાદ આવે તો ખડ વધી જાય એમ કરતાં પહેલાં દવા છાંટી દે એટલે ખડ બધું બરી જાય. તરોડીને બરોડી ઘણું માગ્યું ઉગ્યું છે. ઓલા ખોખામાં છાંટી દીધી હતી એટલે એમાં ખડ બરી ગયું ને નીંદી હું તેને વૈરા ખોખા આવ્યું હાથમાં ઢોકળું બરી જાય ને ત્યાં પછી નીંદવાનું ચાલુ કરશું. હાલો તો આંટો હોંતીને વરી ગયા. એક આ 3 સાદ આવી એટલે 6 હરિયામાં 6 હરિયામાં છે. હાલો તો ત્રીજા પંપ છાંટવાનું ચાલુ કરી દીધું. અને કાલે સાંજે વરસાદ આવી ગયો એટલે ફુવારા આજ નહીં માંડવા પડે. આજ નિરાયને આપણે ફુવારા નહીં અને ફુવારા કે હાલો માંડવા તરત કહી દે. બીજો પંપ છે. એક પંપ છાંટ કર્યો, બીજો પંપ છાંટવાનું ચાલુ છે. અને વિડીયોમાં હું બનાવી રહી ગયો ઘડીક હમણાં આપણે એન્કર આવે એટલે બતાડી. રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો જો અત્યારે મારો આવ્યો વિડીયોમાં. આજ વિડીયો રાજન બાપુએ ચાલુ કર્યો હતો. ઈવડે યાદ આમાં દવા છાંટે અને દાદીમાં આવ્યા હતા તો હું અહીંયા ચા બનાવ્યો બેઠી અને માલને નીણ ગાડી બંસા નાખી જેટલી નાખી અને હવે આવી જાય કે ઓલું વાઢવા થોડી જાય લીલી ગોબા હારથી દૂધણા હે બે ને હારથી મેં વાઢી આવતી હું આજે રાનકો આટોમાં રહી હતી. અને આમાં જો કોક કણજરો છે અને ધરોડી છે બહુ 2-3 હરિયામાં. તે આજમાં દવા છાંટવાનું ચાલુ છે તો પણ એ પગી ગયા તો એમ કહે 1-2 પગનું ટૂંકું આવશે એટલે લેવા જવી પડશે. છાંટવાનું ચાલુ છે. જે ટીપણું ભરી આવી કૂટરીને બીજું ટીપણું રાજુ જઈને ભરી આવ્યો ટ્રેક્ટર લઈ અને હું અહીંથી ખડવા ઠાવ આપણે એમ કર જવું છે માલ પાવા છે અને રેન નાખવી છે આ લીલી દૂધણાની જોઈ છાંટવાનું ચાલુ અહીંયા કોઈ જાય તો હજી ઓલો સામો છેંટો દેખાય ને ખડ બારેલું દવા છાંટેલી ત્યાં લઈ ગઈને છાંટવાની છે. તો હાલો વિડીયો બના રહેજો. જેટલો બનશે એટલો વિડીયો રાજુ બનાવવા રહેશે. વિડીયો એ બનાવશે અને મને ખડ ચડાવી દે એટલે હું લઈને હાલતી થાઉં. દાદીમાં અહીંયા બેઠા છે અને પહેલાં બે છાંટા હતા. તે મનસા કે એક પગ ગોત્યો કે હું છાંટાવું કે આ 3 જણા છાંટશે. અને આપણે તો હમણાં 2-3 વર્ષથી ન છાંટી નકર હું દવા છાંટતી થાય. કંઈ આપણે વિડીયો કંઈ બનાવતા નહોતા. મેં આ કાંઈ ખૂબ દવા છાંટી ઘણી. હવે ન છાંટી પડતી. હજી મનસા છાંટાવે ફરીને બી છાંટતા હોય રાજન બાપુ એટલે પછી ન જવું. હજી જો છાંટાવું તો છાંટી શીખીએ આપણે. તો હાલો વિડીયો બના રહેજો અને જો દવા છાંટવાનું ચાલુ છે. હાલો 4-4:30 જેવું થયું છે અને આપણે જો આમાં વ્યા નીંદવા આપણે થોડાક નવ હરિયા રહી ગયા હતા. કાલે હાલનો વરસાદ આવ્યો તો પછી નહોતું નીંદાણું તેમ બી નીંદવા આવ્યું હોય. અને બાકી 15 ખરિયા બાકી રહી ગયા હતા ને એ રાજુ બાપુને પરિણથી છાંટવા ગયા દવા અને એમ 2 નીંદવા આવ્યું. મેં જેટલા હરિયા ઓછો થાય એટલા પછી બીજું છે ને કાલે નીંદશું જે આપણે મોલા 10 હરિયા નીંદ્યા એમાં જો કણજરો રહી ગયો ને એ મોટો થયો એ હવે હારના નીંદી નાખવું છે. એટલે ચોખા એકદમ ખોખા ચોખા થઈ જાય અસલ ને આ થોડાક જો ઉઠિયા પડે ને અમારે એટલા પીળા કલરના થઈ ગયા છે. જો આમ નીંદવા આવ્યું અને એવડે એ દવા છાંટે છે. ઋતિક રમે જો અહીંથી ને ત્યાં એટલા પીરા એટલે એમ કે બહુ નહીં ઓછા પીરા છે પીરા. અને આને કરતા ખડમાં જો આવા કિયા રહી ગયા હાવ ન પીરા નહીં તે બીજું બધું બરી ગયું. તે કાલ હારનું નીંદવા આવે પણ ત્યાં વરસાદનું હરડું આવ્યું તે લીલું કરી નાખ્યું. ભાઈ ધૂળવાળું થાય એટલે નીંદવાની મજા ન આવે એટલે આપણે નીંદવા નહોતા આવ્યા. અને કાલ સોમવારે હતો હારનો વરસાદ આવ્યો તો સાંજે હેદ આવી ગયો હતો એ ખરડું હેદ નાખી દીધું આમ પાણી પોર લીલું થઈ જાય તેમ જો નીંદવા આવી જેટલું નીંદે નીંદશું બીજું કંઈ કાલ સવારમાં નીંદશું કંઈક પમદી નીંદશું ત્યાં બરે ને ખાઈ તો આવતા નીંદે જશે.
તારો બાપ નથી કે હરખું ઉડાડજો મારું એ હેલિકોપ્ટર ઉડ્યું આ પડ્યું. હાલો તો હાલની અડધી દવા સાંડવાની બાકી હતી અત્યારમાં સાંડવાનું ચાલુ કરી દીધું. આ શું છે એટલે આ શું છે આ શું છે એમાં શું આવે શું આવે આમાં શું આવે શોટ આવે આ તો વૈદ્યા હાલ હાલ ભજી અહીંયા ભજી પાસે માર ખવડાવો તને ભજી કે શોટ થાય હાઈ રોઈ કહી દઉં ને એ લે ગળીનો ભરભર ગયો પાવ રેજી ના આવ્યો મારે પાણી વારવાનું પગા દવાનું બાઈસ આવે છે ને શું બાઈસ આવે સાંકણ ચાલુ થઈ ગઈ લગભગ 8 જેવા હરી આવી છે ને રહી ગયો કળદ ને જો આપણે ધનાભીજી નું લઈ દાડિયા ઘણા ગયા હો ઘર ઘરના એક બેન 10 દાડિયા હે 10 હે બધા છે વરસાદ જો કે આવવાનું તો છે જ હરોડું હવે ઘડીક સાઈટવી નથી અમને ખબર પડી જશે તો હરોડું આવશે તો ને આવશે તો ભાઈ ધોવે જાય એટલે વાસણ પાસણ ફરીને સાંટવાની એટલે છે ને સાઈટવી નથી ઘડીક ખમી જવું ઠપકાઈ લઈએ આપણે બીડી શું બધા આપણે ભાઈ મરસી ધાણા બે વાયું અમે ધાણા વાયા હે મરસી એમ ન વાવી એ ચુંગા હાલો તો આપણે કોથમરીમાં પાણી ચાલુ કરી દીધું છે અને કોથમરી અસલ ઉગી ગઈ છે આપણે તમને બતાડી હોત ને તો કોથમરી જો આ ખર નથી આ રે ને આ બધી કોથમરી જો રે અહીં હે અહીંયા હે અહીંયા હે કોથમરી અને 2 દાણ ફુવારે પાયું અને આ ત્રીજી દાણ હવે પાણી પાવાનું ફુવારે ઉપર ઉપર જ પડે હેઠે ન પડે આ કોથમરીને ફૂલ પાંદડું નીકળી ગયું અને તો હવે આઈસીને તે ઓલા કલગન વાવ્યું છે બધામાં પાણી વારવાનું છે અને કોથમરી બધે ઉગી ગઈ આપણે ખાલું ન પડ્યું આપણે કોથમરીમાં ધોરીએ હમો કરવાનો આય પાણી ચાલુ ધોર્યો કર્યો પાણી ચાલુ કરી દીધું આપણે હાલો આવું વારું પડશે નાખવું ભરાઈ ગયું છે જો